હવે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.2 ના દાખલા નંબર 27 ની। તો અહીંયા આપણે સંકલન કરવાનું છે ઇન્ટિગ્રેશન I બરાબર વર્ગમૂળમાં sin 2x cos 2x dx। હવે આનું સંકલન આપણે કેવી રીતે કરીશું તો સમજો sin અને cos એકબીજાના વિકલન કહેવાય, થીટા સમાન હોય તો બરાબર। sin નો વિકલન તમને cos મળશે, cos નો વિકલન sin મળશે, બંનેમાં થીટા સમાન છે 2x ઓકે। ટૂંકમાં વિકલન સેટ છે એવું કહી શકાય। તો આપણે કોના બરાબર આદેશ લઈશું, cos બરાબર કે sin બરાબર? ચલો એ ચેક કરીએ। માની લો કે આપણે cos બરાબર આદેશ લઈએ, cos 2x બરાબર t આદેશ લઈએ, cos 2x બરાબર t આદેશ લઈએ, આપણે વિકલન કરીએ તો વિકલન કરીશું cos નો વિકલન આવશે -sin 2x 2x નું વિકલન 2 ઓકે, એટલે dx મૂકીશું આ બાજુ મૂકીશું dt, dx સાથે ગુણાકારમાં sin 2x છે સમજો। આપણે ચલો આ રીતે લખીએ sin 2x dx, -2 ને નીચે જવા દઈએ તો આ રીતે થઈ જશે। dx સાથે જે ગુણાકારમાં છે sin 2x છે, જ્યારે અહીંયા dx સાથે જે ગુણાકારમાં છે વર્ગમૂળમાં sin 2x છે સમજો। અહીંયા વર્ગમૂળ આવતું નથી, જ્યારે અહીંયા વર્ગમૂળની અંદર sin 2x છે। ટૂંકમાં આ આદેશ સેટ નથી થતો, આ આદેશ સેટ થતો નથી। હવે આપણે sin 2x બરાબર આદેશ લઈએ, sin 2x બરાબર અહીંયા cos બરાબર આદેશ લીધો, અહીંયા sin 2x બરાબર આદેશ લઈશું। ભલે sin 2x ઉપર વર્ગમૂળ હોય, ભલે આપણે એના ઉપર વર્ગમૂળ હોય, આપણે આખા વર્ગમૂળ બરાબર આદેશ નથી લેવાનો, વર્ગમૂળની અંદર જે છે એના બરાબર આદેશ લઈએ તો શું થાય ચેક કરીએ। વિકલન કરીશું તો sin નું વિકલન cos 2x, 2x નું 2, x એટલે dx મૂકીશું, t એટલે dt। તો ચેક કરો cos 2x dx, cos 2x dx આપણા જોડે છે, તો cos 2x dx બરાબર થઈ જશે dt ભાગ્યા 2 ઓકે આ રીતે। હવે આપણે જો ઇન્ટિગ્રેશન લખીએ તો શું થાય, વર્ગમૂળમાં sin 2x એટલે કે થઈ જશે વર્ગમૂળમાં t ઓકે, cos 2x dx, cos 2x dx એટલે થઈ જશે dt ભાગ્યા 2। આનું સંકલન થઈ શકે, t ની વર્ગઘાત થઈ ગઈ, t ની વર્ગઘાત એટલે ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત નીચે આ રીતે થઈ જશે, આસાનીથી સંકલન થઈ જશે। t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈશું ઓકે। ટૂંકમાં આ પ્રમાણે જ્યારે સંકલન કરવાનું હોય આ રીતે તો શું કરીશું, આપણે વર્ગમૂળની અંદર જે હોય એના બરાબર આદેશ લેવાનો। વર્ગમૂળની અંદર sin 2x છે તો sin 2x બરાબર આદેશ લઈશું, કારણ કે તમે cos 2x બરાબર આદેશ લેશો, cos નો વિકલન sin આવશે, cos નો વિકલન આવશે sin, પરંતુ અહીંયા sin તો કેવી રીતે છે વર્ગમૂળમાં, એટલે અહીંયા સેટ થશે નહીં। તો यहाँ पे sin 2x बराबर आदेश लइए, sin 2x बराबर t आदेश लेते विकलन करीશું, આ લખીશું વિકલન કરતા ઓકે। sin નું વિકલન cos 2x, 2x નું 2, x બાજુ dx મૂકીશું, t નું 1 અને dt મૂકીશું, cos 2x dx ઓકે। तो cos 2x dx बराबर dt भाग्या 2 થઈ જશે। इंटीग्रेशन I बराबर therefore sin 2x એટલે કે t તો થઈ જશે વર્ગમૂળમાં t, cos 2x dx એટલે થઈ જશે dt by 2 એટલે કે ચલો બે આપણે બહાર લખીએ તો t ની વર્ગઘાત એનું સંકલન થઈ જશે, ઘાતમાં 1 નો વધારો એટલે 3/2, નીચે પણ 3/2 પ્લસ 3, બે કેન્સલ થઈ ગયા, બે કેન્સલ થઈ ગયા, 3/3 t ની 3/2 પ્લસ c, t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ sin 2x, તો અહીંયા sin 2x ની થઈ જશે 3/2 પ્લસ c ઓકે।
એ પ્રમાણે ચલો જોઈએ દાખલા નંબર 28. હવે એક વસ્તુ યાદ રાખવાનું, મેં તમને કહ્યું એ પ્રમાણે sin નું વિકલન cos sin ને cos નું વિકલન પણ sin થશે. માઈનસ ને તો કોઈ વાંધો નહીં આવે, માઈનસ નો કોઈ વાંધો નથી. તો અહીંયા ચલો કોના બરાબર આદેશ લઈશું? તો એક વસ્તુ યાદ રાખજો, છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું. છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું. અંશનું વિકલન કદી પણ છેદમાં સેટ નહીં કરવાનું. અંશનું વિકલન કદી પણ છેદમાં સેટ નહીં કરવાનું. છેદનું વિકલન અંશમાં હોવું જોઈએ. એટલે કે નીચે fx હોવો જોઈએ, ઉપર f'(x). નીચે fx, ઉપર f'(x). તો ચેક કરો, sin નું વિકલન cos થઈ જશે. ઓકે. બીજી વસ્તુ, એક અચળ છે, એકનો વિકલન 0 થઈ જશે. તો આપણે કામ કરીએ, આખા 1 sin x બરાબર આદેશ લઈશું. અહીંયા આપણે આખા 1 sin x બરાબર આદેશ લઈશું. cos x upon અહીંયા છે √1 sin x into dx. આખા 1 sin x બરાબર આદેશ લઈશું. 1 sin x બરાબર t આદેશ લેતા. ઓકે, બરાબર આદેશ લેતા. આદેશ લીધા પછી વિકલન કરીશું. આદેશ લીધા પછી વિકલન કરીશું. 1 નું 0, sin નું cos x, આ બાજુ dx, આ બાજુ થઈ જશે dt. cos x into dx. ઓકે, એટલે થઈ જશે dt. તો cos x into dx બરાબર થઈ જશે dt. therefore integration I બરાબર cos x into dx એટલે કે થઈ ગયા dt, ઉપર આવશે dt. 1 sin x એટલે dt થઈ જશે, એટલે વર્ગમૂળમાં t થઈ ગયો. ઓકે. નીચે t ની એક ઘાત હોય તો એનું સંકલન log થાય. એક સિવાયની કોઈ પણ ઘાત ઉપર આવશે, એક સિવાયની કોઈ પણ ઘાત ઉપર આવશે તો -1/2 થઈ જશે. ઘાતમાં એકનો વધારો એટલે 1/2 થઈ જશે. નીચે પણ +1/2 + c. ઓકે. ચલો 2 ઉપર આવી જશે તો આ રીતે લખા વર્ગમૂળમાં t + c. છેદનો છેદાંશમાં આવશે ને t ની ઘાત લે વર્ગમૂળમાં t થઈ જશે. t ની જગ્યાએ મોટી કિંમત મૂકી દઈએ આપણે તો થઈ જશે = 2 વર્ગમૂળની અંદર 1 sin x + c. ઓકે. એ પ્રમાણે દાખલા નંબર 29 cot x * log sin x, cot x * log sin x. તો જો log sin x નું વિકલન કેટલું થાય? log sin x નું આપણે વિકલન કરીએ. ઓકે, ધ્યાન આપજો. log નું એટલે 1/x એટલે કે 1 sin x, અને sin નું વિકલન થઈ જશે cos x. sin નું વિકલન થશે cos x, એટલે કે cos ભાગે sin આવે એટલે થઈ જશે cot x. ઓકે. ટૂંકમાં log sin x નું વિકલન cot થાય છે. log sin x નું વિકલન cot થાય છે, એટલે કે આપણે log sin x બરાબર t આદેશ લઈશું. તો અહીંયા ઇન્ટિગ્રેશન I બરાબર લખીશું cot x into log sin x into dx. log sin x બરાબર t આદેશ લેતા બરાબર આપણે લઈશું t આદેશ લેતા. વિકલન કરીશું, આદેશ લીધા પછી વિકલન કરીશું. વિકલન કરતા log નું 1 sin x, sin નું cos x. ઓકે. આ બાજુ dx ને આ બાજુ dt. cos ભાગે sin થઈ જશે cot, cot x into dx બરાબર થઈ ગયા dt. ઓકે. therefore integration I બરાબર cot x into dx એટલે થઈ ગયા dt. ઓકે. log sin x વધે એની જગ્યાએ થઈ ગયા t. આનું સંકલન થઈ ગયું t²/2 + c. ઓકે. t ની જગ્યાએ મોટી કિંમત મૂકીએ log sin x તો થઈ જશે log sin x એનો વર્ગ ભાગ્યા 2 + c. હવે આપણે જોઈશું દાખલા નંબર 30 sin x upon 1 + cos x. મેં તમને કહ્યું છે એ પ્રમાણે sin અને cos એકબીજાના વિકલન થશે. તો sin વિકલન cos, cos નું વિકલન sin. પણ મેં તમને કીધું એ પ્રમાણે છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું. છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું એટલે કે છેદ બરાબર આદેશ લઈશું.
અહીંયા આપણે આદેશ છેદ બરાબર લેવાનો થશે इंटीग्रेशन i बराबर sin x upon यहाँ से 1 plus cos x ओके into dx छेद बराबर आदेश दिए cos નું વિકલન માઈનસ sin થશે એક નું વિકલન અચળ થઈ જશે એટલે આપણે જોડે એક પણ લઈ લઈએ એક અચળ એટલે એનું વિકલન 0 થઈ જશે 1 cos x બરાબર t આદેશ લેતા બરાબર t આદેશ લેતા એક નું 0 cos નું minus sin x into dx આ બાજુ dt આપણે જોઈએ sin x into dx છે sin x into dx તો માઈનસ ને આ તરફ મૂકી દઈએ તો sin x into dx બરાબર થઈ જશે minus dt therefore integration i બરાબર sin x into dx બરાબર minus dt તો માઈનસ આ રીતે બહાર આવશે 1 plus cos x બરાબર t એટલે કે t નીચે આવી જશે तो 1 upon t નું સંકલન log mod of t plus c ओके तो माइनस log t ની જગ્યાએ થઈ જશે 1 plus cos x plus c ओके આ રીતે એ પ્રમાણે સેમ એના જેવો દાખલો અંશમાં sin તો અહીંયા પણ sin છે છેદમાં 1 plus cos x છે જ્યારે અહીંયા 1 plus cos x નો વર્ગ છે ઓકે તો સેમ આ રીતે દાખલો થશે છેદમાં 1 plus cos x ની એક ઘાત હોય વર્ગ હોય 3 ઘાત હોય 4 ઘાત હોય કોઈ ફરક નહીં પડે આપણે આદેશ એક ઘાત બરાબર લેવાનો આદેશ એક ઘાત બરાબર લઈશું ઓકે નીચે જુઓ અહીંયા એક ઘાત હોય તો અહીંયા એક ઘાત આવે વર્ગ હશે તો t સ્ક્વેર થઈ જશે ઘન હશે તો t નો ઘન થઈ જશે બધાનું સંકલન આપણે કરી શકીશું 1 upon t નું log mod of t થાય નીચે t સ્ક્વેર આવે તો ઉપર લઈ જઈશું t ની -2 ઘાત થઈ જાય ઘન હશે તો નીચે t નો ઘન આવે ઉપર લઈ જઈશું તો t ની -3 ઘાત થશે એનું પણ સંકલન થઈ જશે ઓકે તો અહીંયા આપણે આદેશ ઇન્ટિગ્રેશન i બરાબર sin x upon 1 plus cos x નો વર્ગ into dx ઓકે આપણે એક ઘાત બરાબર જ આદેશ લઈશું ઓકે કારણ કે એકલા cos નું વિકલન sin છે तो આપણે અહીંયા આદેશ લઈએ તો 1 plus cos x બરાબર t આદેશ લેતા t આદેશ લેતા ઓકે વિકલન કરીશું તો આનું 0 minus sin x into dx બરાબર dt માઈનસ નિશાની આ તરફ આપી દઈશું તો sin x into dx બરાબર થઈ જશે minus dt ઓકે therefore integration i બરાબર sin x into dx એટલે minus dt ओके नीचे 1 plus cos એટલે કે t એટલે થઈ જશે 1 upon t square ओके તો બે ઘાત ઉપર હશે તો માઈનસ થઈ જશે ઘાતમાં એકનો વધારો તો આ રીતે જે ઘાત નીચે છે આ રીતે આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ t ઇન્વર્સ નીચે આવે તો 1 upon t થઈ જશે 1 upon t plus c t ની જગ્યાએ મૂળ કિંમત મૂકીએ तो 1 upon 1 plus cos x plus c ओके એ પ્રમાણે કદાચ ઘન હોય તો પણ સેમ આ રીતે સંકલન થશે નીચે t નો ઘન આવે ઉપર લઈએ તો t ની -3 ઘાત થઈ જશે એનું સંકલન થઈ જાય ટૂંકમાં કોઈ પણ નીચે ઘાત હશે આપણે એક ઘાત બરાબર આદેશ લઈને સંકલન કરવાનું થશે એ પ્રમાણે દાખલા નંબર 33 ઇન્ટિગ્રેશન i બરાબર 1 upon 1 plus cot x into dx okay 1 upon 1 plus cot x तो ध्यान આપજો આ જે ટોટલ હું તમને ચાર દાખલા કહું છું 1 upon 1 plus cot x તો કરો 1 upon 1 minus cot x 1 upon 1 plus tan x અને 1 upon 1 minus tan x આ ટોટલ ચાર દાખલામાં એક જ રીતના દાખલા છે શું કરવાનું તો ધ્યાન આપજો તો સૌપ્રથમ તો આ ચારમાંથી કોઈ પણ એક્ઝામ્પલ હોય એ sin cos માં કન્વર્ટ કરી દેવાનું એને sin cos માં કન્વર્ટ કરી દેવાનું તો cot ની જગ્યાએ થશે cos x upon sin x cot x upon sin x into dx બરાબર લસા લઈ લઈશું લસા લઈએ તો sin લસા લીધે ઉપર જતું રહેશે આ રીતે sin x એક સાથે ગુણાકાર તો sin x cos x
dx। તો આ પ્રમાણે sin ઉપર જતું રહેશે sin x cos x આ રીતે। હવે શું કરવાનું તો ધ્યાન આપજો, છેદમાં જે તમને દેખાય ઉપર પહેલા લખી દેવાના આ રીતે, ઉપર લખી દેવાના sin cos તો ઉપર પહેલા લખી દો sin x cos x આ રીતે, sin x cos x ઓકે। અહીંયા પ્લસ હોય તો આ બાજુ માઈનસ સેટ કરવાનું, અહીંયા પ્લસ તો આ બાજુ સેટ કરીશું માઈનસ sin x cos x આ રીતે। અહીંયા પ્લસ તો સેમ આનો જ અવયવ લખવાનો, પણ પ્લસ હોય તો માઈનસ લખવાનો, માઈનસ હોય તો પ્લસ લખવાનો, અહીંયા માઈનસ હોય તો પ્લસ લખવાનો, વચ્ચે તો આપણે પ્લસ જ રાખીશું, બંનેના વચ્ચે પ્લસ જ રાખીશું ઓકે। નીચે થશે sin x cos x ઓકે into dx, sin x cos x into dx ઓકે આ રીતે। cos ઉડી ગયા, ધ્યાન આપજો, અહીંયા શું કર્યું આપણે cos ચલો ઉડી ગયું, રહ્યું શું 2 sin x sin x એટલે 2 sin x, આપણા જોડે કેટલા sin x હતા એક જ હતા, તો આપણે ત્યાં વડે ભાગી દઈએ, થઈ ગયા કેટલા અંશમાં કેટલા sin x આયા 2 sin x, છેદમાં 2 હતા તો 2 ઉડી ગયા બરાબર, તો એક sin x હતા આવી ગયા, બસ આ પ્રમાણે કરવાનું છે, એક અવયવ ઉડી જશે, એક ઉડી જશે, જે અહીંયા હોય તે આપવાનો તમારે, એ અહીંયા એ પ્રમાણે રહેતો જશે ઓકે। sin હોય તો sin રાખવાનું, cos ને ઉડાડ દેવાનું એ રીતે। હવે આપણે શું કરીશું ધ્યાન આપજો, અલગ અલગ ભાગી દઈશું, sin cos વડે અલગ અલગ આપણે ભાગીએ તો આ રીતે થઈ જશે 1/2, અહીંયા ઉડી જશે તો અહીંયા થઈ જશે 1 ઓકે, પ્લસ તો અહીંયા પ્લસ તો પ્લસ, આ ભાગ્યા કરી દઈએ sin x cos x upon અહીંયા થઈ જશે sin x cos x into dx આ રીતે। હવે અલગ અલગ આપણે સંકલન આપી દઈએ, બંનેને અલગ અલગ સંકલન આપીએ, ધ્યાન આપજો, તો ધ્યાન આપજો સંકલનની આગળ જો 1/2 હોય, કોઈ પણ ગુણાયેલો હોય, સંકલન આગળ 2 ગુણાયેલા હોય 3 ગુણાયેલા હોય, અલગ અલગ સંકલન આપીએ તો આગળનો સહગુણક બંનેને લાગુ પડે આ રીતે, એટલે એકને સંકલન આપીએ તો 1 dx, આગળ 1/2 તો 1/2 લખીશું ઓકે। એ પ્રમાણે આને સંકલન આપીએ પ્લસ તો પ્લસ, આને સંકલન આપીએ sin x cos x, નીચે sin x cos x ઓકે into dx, તો અહીંયા પણ 1/2 આવી જશે ઓકે, અહીંયા પણ 1/2 આવે, સંકલન આવે એટલા dx ઓકે, અને જેટલાને સંકલન આપીએ આગળનો સહગુણક ત્યાં હોય તો 2 લખવાના, 1/2 તો 1/2 લખીશું ઓકે। ચલો એકનું સંકલન તો થઈ ગયું, એકનું સંકલન x ની સાપેક્ષે x। હવે ધ્યાન આપજો નીચે અહીંયા sin cos છે, ધ્યાન આપજો sin cos છે, તો ધ્યાન આપો sin નું વિકલન કેટલું થાય, છેદનું વિકલન આપણે અંશમાં સેટ કરીશું, sin નું વિકલન થાય cos x, sin નું વિકલન cos x અને cos નું વિકલન sin, cos નું વિકલન sin ઓકે। ધ્યાન આપજો આપણે છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું હંમેશા, sin નું પ્લસ cos નું sin, ચલો ઉપર કેટલું છે ચેક કરો, ઉપર કેટલું છે, ઉપર cos માઈનસ છે, આપણે પ્લસ જોઈએ છે, sin પ્લસ છે જ્યારે અહીંયા પ્લસ છે જ્યારે આપણે જોઈએ છે માઈનસ, તો આપણે કામ કરીએ અહીંયા ઉપરથી માઈનસ કોમન કાઢી લઈએ, ઉપરથી માઈનસ કોમન કાઢી લઈએ તો cos sin આવી જશે અને છેદનો વિકલન અંશમાં સેટ થઈ જશે ઓકે। તો એ રીતે આપણે જઈએ, તો છે અહીંયાથી માઈનસ કોમન કાઢી લઈએ, અહીંયા લખવા તો ચલો સંકલન કરી દઈએ, અહીંયા તો ચલો એકનું સંકલન x, અહીંયાથી માઈનસ કોમન કાઢીએ તો અહીંયા માઈનસ થઈ જશે -1/2, cos પ્લસ થઈ ગયો, cos પ્લસ sin થઈ ગયો માઈનસ ઓકે, નીચે 9 sin x cos x into dx ઓકે આવી ગયું છે, sin નું વિકલન પ્લસ cos, sin નું વિકલન પ્લસ cos નું sin થઈ ગયું, છેદનું વિકલન અંશમાં આવી ગયું, છેદનું વિકલન અંશમાં આવી ગયું, આખા છેદ ઉપર એક ઘાત, આખા છેદ ઉપર એક જ ઘાત છે, તો આ રીતે આપણે સંકલન કરીશું, therefore integration I બરાબર x/2 minus 1/2 આગળ 9 આગળ 1/2 minus 1/2 ઓકે। તો અહીંયા લખીશું d/dx છેદની વિકલન અંશમાં એટલે કે આ રીતે લખીશું d/dx sin x cos x, નીચે તો m9
sin x cos x dx ચેક કરો sin નું વિકલન આવી ગયું cos ને cos નું આવી ગયું sin છેદ નું વિકલન અંશમાં આવી ગયું છેદ નું વિકલન અંશમાં આવી ગયું આખા છેદ ઉપર એક જ ઘાત તો log આપણે લાગુ પાડીશું ત્યાં જશે x/2 log mod sin x cos x c ओके હવે જોઈએ દાખલા નંબર 33 इंटीग्रेशन I बराबर 1/1 10x dx मैं તમને કીધું પ્રમાણે 1/1 પ્લસ cot હોય 1/1 માઈનસ cot હોય 1/1 પ્લસ 10 હોય ને 1/1 માઈનસ 10 હોય તો એનું સંકલન કેવી રીતે કરવાનું સૌ પહેલા તેને sin cos ની અંદર કન્વર્ટ કરી દઈશું આપણે સૌપ્રથમ તેને sin cos માં રૂપાંતર કરી દેવાનું તો આ રીતે થઈ જશે 1/1 માઈનસ sin x upon cos x dx cos લસાવીશું ઉપર જતો રહેશે cos લસા તો cos x અહીંયા થઈ જશે cos x sin x cos x sin x dx આવી ગયું પહેલા શું કરવાનું છેદમાં તમે જે દેખાય ઉપર લખી દેવાનું છેદમાં જે દેખાય ઉપર લખી દો cos sin આ રીતે અહીંયા માઈનસ તો આ બાજુ પ્લસ લખીશું અહીંયા માઈનસ તો આ બાજુ પ્લસ લખી દેવાનું બે કૌંસ વચ્ચે તો પ્લસ જ આવશે બે કૌંસ વચ્ચે તો પ્લસ જ આવશે છેદ તો એમ લખીશું cos x sin x dx પ્લસ sin ઉડી ગયો પ્લસ sin ઉડી ગયો બરોબર cos cos એટલે 2 cos x આપણા જોડે એક જ cos હતો તો બે વડે ભાગી દેવાનો તો આપણે કરી દઈશું બે વડે ભાગી દઈશું આપણા માટે ઓકે તો એ ઇક્વલ થઈ જશે 1/2 cos sin તમે ભાગી દેશો થઈ જશે 1 ઓકે 1 પ્લસ અહીંયા થઈ જશે cos x પ્લસ sin x ઓકે नीचे થઈ જશે cos x sin x sin x dx अलग अलग समीकरण આપી દઈએ થઈ જશે 1/2 1 dx વત્તા 1/2 cos x વત્તા sin x cos x sin x હવે ચેક કરીએ શું થાય છે તો cos નું વિકલન થઈ જાય sin x સમજો cos નું છેદનું વિકલન આપણે લખીએ cos નું વિકલન થાય sin x નું પ્લસ cos પણ આગળ માઈનસ છે તો આ રીતે થશે cos x ઓકે આ પ્રમાણે છેદનું વિકલન થઈ જશે sin x cos x આપણા જોડે બંને કેવા છે પ્લસ તો આપણે એમ કરવું પડે બંને માઈનસ કરીને આગળ માઈનસ કરવા પડે આ રીતે લખી શકાય આને આ રીતે લખી શકાય આ રીતે કરી દેવાનું 1/2 1 dx વત્તા 1/2 1 dx વત્તા આ રીતે લખી શકાય નીચે ના cos x sin x આપણે આ રીતે અંશને આ રીતે લખી શકીએ sin x cos x ઓકે બંને પ્લસ હતા બંને માઈનસ લખ્યા તો આગળ માઈનસ કરી દો ચેક કરો અહીંયાથી માઈનસ સામાન્ય તમે કાઢશો માઈનસ પ્લસ થઈ જશે આના જેવું આવી જશે માઈનસ કોમન કાઢો તો sin વત્તા cos થઈ ગયા ઓકે અને આગળ પણ પ્લસ થઈ જશે કમ્પ્લીટ આના જેવું આવી જશે ઓકે એક રીત આ થઈ બીજી રીત આવી છે કે છેદમાંથી પહેલા માઈનસ કોમન કાઢી લો જો આ રીતે કરો તો પણ બરોબર છેદનો વિકલન અંશમાં આવી ગયું cos નો વિકલન sin ઓકે sin નું cos થઈ ગયું ઓકે અથવા તમે એવું પણ કરી શકો છેદમાંથી માઈનસ કોમન કાઢી શકો છેદમાંથી માઈનસ પહેલા કોમન કાઢો તો આવું થઈ જશે છેદમાંથી અહીંયાથી માઈનસ કોમન કાઢો તો આગળ માઈનસ થઈ જશે ઉપર cos x sin x છેદમાં શું થઈ જાય sin cos sin x cos x ઓકે આ રીતે તો sin નું વિકલન પ્લસ cos આવી ગયું અને cos નું વિકલન પ્લસ sin થાય સમજો cos x નું વિકલન sin x
અને માઈનસ cos x હોય તો થઈ જાય માઈનસ તો આગળ આવશે અને cos નું માઈનસ એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ આ પ્રમાણે. તો આ રીતે પણ કરી શકો તમે જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે તમે આગળ જઈ શકશો. ઓકે તો આપણે ચલો એક રીતે યાદ રાખીએ કે છેદની જોડે અંશમાં સેટ કરી દેવાનું. તો આપણે એ પ્રમાણે સેટ કરી દઈએ અહીંયા. તો int is equal to લખીશું is equal to integration I બરાબર ચલો આનું સંકલન કરી દઈએ 1/2 x 1/2 x. ચલો આને આ રીતે લખી દઉં ઉપર બંનેને માઈનસ કરી દો તો આ રીતે થઈ જશે -cos x -sin x. ઓકે નીચે 9 cos x -sin x dx આ રીતે બંને પ્લસ હતા બંનેને માઈનસ કરી દીધા તો આગળ કરી દો માઈનસ cos નું એટલે આવી ગયું -sin -sin નું થઈ ગયું -cos. ઓકે તો આ 9x/2 9 ઉપર લખીશું d/dx cos x sin x છેદમાં 9 cos x sin x dx. ઓકે આ પ્રમાણે તો = x/2 છેદને અંશમાં આવી ગયું આખા છેદ ઉપર એક ઘાત તો છેદને log લાગુ પાડીશું log mod of cos x sin x. ઓકે પ્લસ c. હવે જોઈશું દાખલા નંબર 34 ઇન્ટિગ્રેશન I બરાબર વર્ગમૂળમાં tan x sin x cos x sin x cos x dx બરાબર આ પ્રમાણે. તો ધ્યાન આપજો આ દાખલામાં શું કરવાનું ઉપર વર્ગમૂળમાં tan x નીચે sin cos x હોય ઉપર વર્ગમૂળમાં tan તો નીચે tan લાવવાનું sin તો આપણા જોડે છે તો આ જે છેદને આપણે કેટલા વડે ભાગીશું છેદને cos વડે ભાગી દઈએ આ રીતે વર્ગમૂળમાં tan x તો છે. ઓકે આ જે sin x છે એને cos વડે ભાગી દઈએ. કેમ આવું કર્યું tan લાવવા માટે ઉપર tan છે તો નીચે પણ આપણે tan લાવીશું. ઓકે તો sin ને આપણે શું કરીશું cos વડે ભાગી દઈએ. cos વડે ભાગો તો અહીંયા cos વડે ભાગો તો અહીંયા cos વડે ગુણવું પડે. એક cos તો હતા બીજા cos વડે ગુણીએ તો આ રીતે cos સ્ક્વેર એક cos ઉડી જાય તો આના જેવું આવી જાય sin x cos x આવી જશે. ઓકે આ પ્રમાણે હવે આપણે લખીશું વર્ગમૂળમાં tan x sin ભાગ્યા cos એટલે થઈ જશે tan x sin ભાગ્યા cos એટલે થઈ જશે tan x cos square x in 9. ઓકે cos square x in 9. હવે ઉપર વર્ગમૂળમાં tan x અને નીચે tan x તો આપણને ખબર છે કે આ રીતે હોય x ભાગ્યા વર્ગમૂળમાં x હોય તો વર્ગમૂળમાં x વધે. ઓકે કાં તો આ રીતે હોય x ભાગ્યા વર્ગમૂળમાં x હોય તો નીચે વર્ગમૂળમાં x વધે કારણ કે x બરાબર શું થાય બે વખત વર્ગમૂળ થાય x બરાબર વર્ગમૂળમાં x ગુણ્યા વર્ગમૂળમાં x થાય છે. તો એ પ્રમાણે નીચે વર્ગમૂળમાં tan x વધશે નીચે વધશે વર્ગમૂળમાં tan x. ઓકે cos square x dx. હવે આપણને ખબર છે કે tan x નું વિકલન sec વર્ગ x થાય તો cos square ને ઉપર લઈ લઈએ તો cos square x ને આપણે ઉપર લઈ લઈએ તો આવી જશે sec વર્ગ x નીચે 9 વર્ગમૂળમાં tan x dx આ રીતે. હવે tan નું વિકલન sec વર્ગ tan બરાબર આદેશ લઈ લઈએ tan x બરાબર t આદેશ લેતા ઓકે tan x બરાબર t આદેશ લેતા વિકલન કરીશું tan x નું વિકલન sec વર્ગ x dx બરાબર dt. ઓકે therefore integration I બરાબર sec વર્ગ x dx બરાબર dt આ રીતે લખી દઈએ upon tan x એટલે કે વર્ગમૂળમાં t tan x એટલે કે વર્ગમૂળમાં t થઈ જશે છેદમાં t હોય ને t ની ઘાત 1 સિવાયનો તો ઉપર લઈ જઈએ તો -1/2 થઈ જશે ઘાતમાં 1 નો વધારો એટલે +1/2 નીચે પણ +1/2 પ્લસ c થઈ જશે છેદનો છેદ અંશમાં હશે તો આ રીતે થઈ જશે 2 વર્ગમૂળમાં t 2 t ની વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ t થઈ જશે +c = 2 t ની જગ્યાએ મૂકીએ tan x તો થઈ જશે વર્ગમૂળમાં tan x + c
ઇન્ટિગ્રેશન i બરાબર આ પ્રમાણે આપણો જવાબ આવશે. ઓકે, એક બીજી વસ્તુ તમને એક દાખલો આના જેવો એક્સ્ટ્રા હોમવર્ક ની અંદર આપું છું. દાખલા નંબર 35 પછી તમે ગણજો, કાં તો આના પછી ગણી લેજો, આના પછી તમે ગણી લેજો એક્સ્ટ્રા ની અંદર. આ રીતે તમારે દાખલો કરવાનો રહેશે. વર્ગમૂળમાં tan x ની જગ્યાએ cot x કરી દો. ધ્યાન આપજો, વર્ગમૂળમાં tan x ની જગ્યાએ cot x કરી દો, નીચે લઈને sin x ભાગ્યા cos x. આ રીતે તો શેમ આ રીતે દાખલો થાય? અહીંયા tan હોય તો આપણે tan લાવવા પડે નીચે. ઓકે, tan હોય તો tan લાવવા પડે. તો અહીંયા cot હોય તો શું લાવવા પડે? cot. વર્ગમૂળમાં cot x તો આપણે cot લાવવા પડશે. સમજો, વર્ગમૂળમાં cot x તો cot લાવવા પડે, તો cos ને sin વડે ભાગવું પડે. આ જે cos x છે એને sin વડે ભાગવું પડે, તો cos x ભાગ્યા sin x. તો અહીંયા થઈ જશે sin2 x. અહીંયા ભાગ્યા તો અહીંયા ગુણીશું તો sin2 થઈ જશે dx. ઓકે, તો વર્ગમૂળમાં cot x, નીચે cos ભાગ્યા sin એટલે cot x થઈ જશે. અહીંયા sin2 x એમના એમ. તો અહીંયા નીચે વર્ગમૂળમાં cot x થઈ જાય, વર્ગમૂળમાં cot x થઈ જશે. sin2 ઉપર લઈ જઈએ તો cos2 x થઈ જશે. cot x નું વિકલન થઈ જાય માઈનસ cos2 x. ઓકે, cot x નું વિકલન શું થશે? cos2 x થઈ જશે. તો cot x બરાબર આદેશ થઈ જાય. અહીંયા જે પ્રમાણે tan x બરાબર આદેશ લીધો એ પ્રમાણે આપણે cot x બરાબર આદેશ લઈશું. તો cot x નું વિકલન cos2 x સેટ થઈ જશે. તો સેમ આના જેવો જવાબ આવશે, પણ આગળ માઈનસ આવશે, કારણ કે cot x નું વિકલન કેટલું થાય છે? cos2. તો એક એક્સ્ટ્રા દાખલો તમારી જાતે ગણજો આ રકમનો. દાખલા નંબર 34 પછી તરત ગણી લેજો. વર્ગમૂળમાં cot x sin x cos x dx. ઓકે, એ પ્રમાણે 35મા નંબરનો દાખલો. તો 1 log x નો વર્ગ x dx. ઓકે, તો ધ્યાન આપજો, log x નું વિકલન કેટલું થાય? 1 x. એક નું તો 0 થઈ જાય, તો આપણે 1 log x બરાબર આદેશ લઈ લઈએ. 1 log x બરાબર t આદેશ લેતા. ઓકે, વિકલન કરીશું. એક નું 0 log x નું 1 x dx ના બાજુ થઈ જશે dt. ઓકે, therefore integration I બરાબર 1 log x એટલે કે થઈ જશે t. તો અહીંયા થઈ જશે t2, અહીંયા થઈ જશે t2. dx x એટલે થઈ જશે dt. ઓકે, dt. આનું સંકલન કરીએ તો t નો ઘન ભાગ્યા 3, t નો ઘન ભાગ્યા 3 t. t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ. t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ તો 1 log x નો ઘન ભાગ્યા 3 t. આ રીતે. ઠીક, એક્સ્ટ્રા ની અંદર હોમવર્ક ની અંદર તમારી જાતે ગણવાનું રહેશે. હોમવર્ક ની અંદર તમારે કરવાનું રહેશે. હવે આપણે જોઈશું દાખલા નંબર 36. ઇન્ટિગ્રેશન i બરાબર x વત્તા 1 x વત્તા log x નો વર્ગ x વત્તા log x નો વર્ગ upon x into dx. તો આનું સંકલન આપણે કેવી રીતે કરીશું? ઓકે, તો જુઓ, અહીંયા જે મોટું પદ છે આપણે ધ્યાનમાં લઈએ, વર્ગવાળું આવ્યું, તો અંદરનું વિકલન કેટલું થાય? ચેક કરો. x નું વિકલન થઈ જાય 1. x વત્તા log x ની આપણે વાત કરીએ, x નું વિકલન 1 અને log x નું થઈ જશે 1/x. log x નું થઈ જશે 1/x. આપણે જો x ને આ કૌંસ વડે ભાગીએ, x વત્તા 1 ને x વડે ભાગીએ તો શું થઈ જશે? ચેક કરો. 1 + 1/x થઈ જશે. 1 + 1/x સેમ આવી જશે. તો આપણે શું કરીશું? x ને 1 + આ જે કૌંસ વડે આપણે કૌંસને ભાગી દઈશું. બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ સમજો. આ બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ, તો x કોના ભાગાકારમાં જાય? કાં તો આ કૌંસના ભાગાકારમાં જાય, કાં તો આ કૌંસના ભાગાકારમાં જાય. બંને સાથે ના ભાગાય. સમજો, સરવાળો હોય તો દરેકને ભાગવું પડે. માની લો વચ્ચે પ્લસ હોય તો બધાને ભાગવું પડે. પણ જો ગુણાકાર હોય તો ગમે તે કૌંસના ભાગાકારની અંદર જશે. તો આપણે આને આ રીતે લખીશું x + 1 / x. આ રીતે
આના ભાગાકારની અંદર જવા દઈએ અહીંયા 9x log x નો વર્ગ dx તો અહીંયા x ભગાડી છે તો 1 પ્લસ 1 upon x x log x નો વર્ગ dx ઓકે x નો વિકલન 1 log x નો વર્ગ upon x કમ્પ્લીટ આવી ગયું એક ઘાતનું વિકલન આવી ગયું તો આપણે આદેશ લઈ લઈએ x log x બરાબર t આદેશ લેતા x log x બરાબર t આદેશ લેતા ઓકે વિકલન કરીશું તો વિકલન કરીશું તો x નું વિકલન 1 log x નું 1 upon x ઓકે dx અને આ બાદ ds dt therefore integration I બરાબર 1 plus 1 upon x into dx 1 plus 1 upon x into dx બરાબર થઈ જશે dt એના બરાબર થઈ જશે dt અને x log x ની જગ્યાએ કરી દઈશું t તો અહીંયા થઈ જશે t સ્ક્વેર ઓકે તો સંકલન થશે t નો ઘન ભાગ્યા 3 plus c t નો ઘન ભાગ્યા 3 plus c t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ તો x log x નો ઘન ભાગ્યા 3 plus c ઓકે આ રીતે એ પ્રમાણે આકારમાં સારણી જોઈએ इंटीग्रेशन I बराबर x નો ઘન sin tan इनवर्स x ની 4 ઘાત upon 1 plus x ની 8 ઘાત into dx ઓકે upon 1 plus x ની 8 ઘાત into dx તો અહીંયા કોના બરાબર આદેશ લેવાનો તો જુઓ આ રીતે કોઈ વિધેય હોય ત્રિકોણમિતિય વિધેય હોય એના અંદર કોઈ પ્રતિવિધેય આવતું હોય थीटा ની અંદર પ્રતિવિધેય આવતું હોય કાં તો log ની અંદર કે આ રીતે પ્રતિવિધેય આવતું હોય માની લો કે log ની અંદર આ રીતે આવતું હોય tan inverse x ની 4 તો મોટે ભાગે અંદરના પ્રતિવિધેય બરાબર આદેશ લેવાનો થતો હશે અંદરના પ્રતિવિધેય ધ્યાન આપજો sin બરાબર આદેશ લઈ લઈએ આ ખાસ sin બરાબર આદેશ નથી લેવાનો પણ અંદરના પ્રતિવિધેય બરાબર કદાચ આવું હોય તો પણ એ પ્રમાણે તમે સેટ કરીને આપેલું જશે તો અંદરના પ્રતિવિધેય બરાબર આપણે આદેશ લઈએ તો શું થાય તો ધ્યાન આપજો tan inverse x નું વિકલન શું થાય 1 upon 1 plus x નો વર્ગ અહીંયા જેવો એનો વર્ગ કરવાનો તો tan inverse x ની 4 ઘાત નું વિકલન શું થાય 1 upon 1 plus x ની 4 ઘાત હોય તો x ની 4 ઘાત નો વર્ગ આ રીતે ઓકે પછી x ની 4 ઘાત નું પણ વિકલન થાય x ની 4 ઘાત નું વિકલન થઈ જશે 4x નો ઘન dx આ રીતે તો ચેક કરો આટલું આપણા જોડે છે 4x નો ઘન 1 plus x ની 8 ઘાત થઈ જશે અહીંયા x ની 8 ઘાત તો ચેક કરો નીચે છે 1 plus x ની 8 ઘાત છે ઉપર x નો ઘાત x નો ઘન પણ છે 4 તો અચળ છે આ dt સાથે ગુણાઈ જશે ઓકે ટૂંકમાં એ પ્રમાણે સેટ કરીને આપેલું છે ધ્યાન આપજો sin બરાબર આદેશ ના લઈએ આના બરાબર આદેશ નહીં લઈએ કારણ કે આનું વિકલન તો પહેલા sin નું વિકલન શું કરવું પડે cos θ m ને જ રાખવું પડે θ m ને રાખવું પડે એના પછી અંદરનું વિકલન થાય આ રીતે તો આ પ્રમાણે આપણા જોડે નથી આપણા જોડે આવું કોઈ પદ નથી એટલે અંદરના પ્રતિવિધેય બરાબર જ આપણે આદેશ લઈશું અંદરના જે પ્રતિવિધેય છે એના બરાબર જ આપણે આદેશ લેવાનો થશે તો અહીંયા આપણે આદેશ લઈએ tan inverse x ની 4 ઘાત બરાબર t આદેશ લેતા બરાબર t આદેશ લેતા ચલો વિકલન કરીશું વિકલન કરતા તો વિકલન કરીશું તો 1 upon 1 plus x ની 4 ઘાત એનો વર્ગ ઓકે x ની 4 ઘાત x ની 4 ઘાત નો વર્ગ dy dx x ની 4 ઘાત થાય ઓકે અથવા ચલો હું ડાયરેક્ટ લખી દઉં x ની 4 ઘાત ની ઘન 4x નો ઘન આ બાજુ dx ની આ બાજુ dx dt ઓકે x નો ઘન dx x નો ઘન dx છે જ આપણા જોડે x નો ઘન dx ઓકે 4 નથી તો આ બાજુ જતા રહેશે dt ના ભાગાકારમાં 4 નથી તો ભાગાકારમાં જતા રહેશે નીચે 1 plus x ની 8 ઘાત થઈ જશે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો x ની 8 ઘાત ઓકે તો therefore integration I બરાબર થઈ જશે integration I બરાબર sin tan inverse x ની 4 ઘાત tan inverse x ની 4 ઘાત એટલે કે થઈ જશે t ઓકે sin t બાકીનું જે છે x નો ઘન dx upon 1 plus x ની 8 ઘાત x નો ઘન dx તો x નો ઘન dx upon 1 plus x ની 8 ઘાત બરાબર થઈ જશે dt upon 4
तो ये से dt अपॉन 4 तो 4 भागाकाરમાં આવશે આ રીતે 12 1 ભાગ્યા 4 sin નું સંકલન માઈનસ cos થશે sin નું સંકલન માઈનસ cos t પ્લસ t ઓકે तो therefore integration I बराबर माइनस cos t अपॉन 4 प्लस t t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ આપણે તો તે છે માઈનસ cos t ની જગ્યાએ આપણે લખી દઈશું tan ઇન્વર્સ x ની 4 ઘાત अपॉन 4 પ્લસ t આ રીતે તો આ એનું થઈ ગયું સંકલન यार किस में आपको જોઈશું એમસીક્યુ છે 10x ની 9 ઘાત વત્તા 10x log 10 अपॉन x ની 10 ઘાત વત્તા 10x dx નું સંકલન કરવાનું છે તો ધ્યાન કે અહીંયા તમે જોજો છેદનું ઇક્વેશનમાં આપેલું છે x ની 10 ઘાત વત્તા 10x આ રીતે x ની 10 ઘાત ની એટલે શું થાય ઘાત આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો घात अगर आवे घातમાં 1 નો ઘટાડો છે ઓકે આ જે વિધેય છે a x વાળું છે a x વાળું વિધેય છે a x નું ઇન્ટિગ્રલ શું થાય a x log a log a બરોબર a ની જગ્યાએ 10 છે a ની જગ્યાએ 10 એટલે કે થઈ જાય 10x log 10 એટલું અંશની અંદર છે 10 x ની 9 ઘાત વત્તા 10x log 10 બરોબર આ પ્રમાણે છેદની ક્લાસમાં આપેલું છે તો આપણે લખીશું ઇન્ટિગ્રેશન I બરાબર 10 x ની 9 ઘાત વત્તા 10x log 10 આધારી x ની 10 ઘાત વત્તા 10x બરાબર આપણે t આદેશ લઈએ आदेश लेना बराबर x ની 10 ઘાત વત્તા 10x બરાબર t આદેશ લઈએ વિકલન કરીશું તો 10 x ની 9 ઘાત kx log a ઓકે આધાર કઈ લખેલો ના લખે ઈ સમજવાનું ના લખે તો પણ ચાલે આ બાજુ dt ઓકે તો આપણે therefore integration I બરાબર લખીશું આના બરાબર આ તો અંશની અંદર આપેલું છે એટલે થઈ જશે dt ઓકે ને છેદમાં બરાબર t આદેશ લીધેલો છે 1 upon t નું સંકલન થઈ જશે log mod of t plus c log mod of t plus c t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી તો log mod of x ની 10 ઘાત વત્તા 10x plus c આ રીતે ઓકે log mod of 10x વત્તા x ની 10 ઘાત ઓકે આનું મૂલ્ય ધન જ એટલે તમે x ની 10 ઘાત વત્તા 10 x ની 10 ઘાત એટલે કે ધન થઈ ગયું અને x ઘાત ની અંદર હોય તો હંમેશા ધન જ હશે આધાર ધન છે તો પછી એ મૂલ્ય ધન જ હશે ટૂંકમાં તમે માનક ના કરો તો પણ ચાલે એટલે આન્સર આવશે D આન્સર D log x 10x વત્તા x ની 10 ઘાત પ્લસ હવે 39 નો MCQ dx upon sin square x into cos square x तो इंटीग्रेशन I बराबर dx upon sin square x into cos square x sin square ऊपर जैसे तो cos x square થઈ જશે cos square ऊपर जैसे तो sec x થઈ જશે ओके into dx cos square ऊपर से sec x sin square ऊपर से तो cos x square છે હવે મેં તમને શોર્ટકટ લખાય તો याद करो एमसीक्यू માટે ત્રણ શોર્ટકટ લખાયા હતા એમાં સૌથી પહેલો શોર્ટકટ આ હતો sec વર્ગ x * cosec વર્ગ x હોય આ બે વચ્ચે ગુણાકાર હોય તો શું કરી દેવાનું સરવાળો કરી દેવાનો આ બે વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો કરી દેવાનો મેં તમને શોર્ટકટ લખાયો છે ગુણાકાર તો સંકલન ના થાય બંનેમાં ચલ x છે બંનેમાં ચલ x છે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ ડાયરેક્ટ સંકલન ના થાય તો આપણે ચલો આ રીતે કરી દઈએ sec વર્ગ x cosec वर्ग x sec वर्ग x into dx बराबर cosec x નું સંકલન
cos x square x નું સંકલન થઈ જાય minus cot x એ sec નું થઈ જશે plus tan x plus c ઓકે તો આન્સર આવશે therefore આન્સર આવશે tan minus cot આન્સર આવશે b tan x minus cot x plus c ઓકે આના બરાબર શોર્ટકટ કેવી રીતે થાય તો મેં શીખવાડી દીધું તમને શું કરી દેવાનું આ બંનેને આપણે sin સ્ક્વેર cos સ્ક્વેર ની અંદર આ રીતે કન્વર્ટ કરી શકીએ ઓકે 1 sin સ્ક્વેર cos સ્ક્વેર એકની જગ્યાએ શું લખવાના sin સ્ક્વેર x cos સ્ક્વેર x લખવાનું બંનેને અલગ અલગ છેદ વડે ભાગી દઈએ અહીંયા sin સ્ક્વેર ઉડી જાય તો 1 cos સ્ક્વેર x આવશે cos સ્ક્વેર અહીંયા ઉડી જાય તો 1 sin સ્ક્વેર x આવશે અહીંયા sec x થઈ જશે અને અહીંયા વત્તા cos x સ્ક્વેર x થઈ જશે ઓકે તો આ પ્રમાણે MCQ ની અંદર જો આપણે શોર્ટકટ યાદ રાખીશું તો ફટાફટ જવાબ લાવી શકીશું તો અહીંયા લખીશું શોર્ટકટ મુજબ કૌંસમાં લખીશું શોર્ટકટ મુજબ cos x square x into sec वर्ग x is equal to cos x वर्ग x वत्ता sec वर्ग x उदाहरण नंबर 5 જોઈએ નીચે આપેલા વિધેયના એક સાથે સંકલિત મેળવો 4 દાખલા છે ટોટલ પહેલા નંબરમાં છે ઇન્ટિગ્રેશન i બરાબર sin mx ઓકે sin mx dx તો આપણને ખબર છે sin નું સંકલન ડાયરેક્ટ થઈ જશે માઈનસ cos પણ sin નો થીટા કેટલો હોવો જોઈએ ax b સ્વરૂપનો હોવો જોઈએ sin નો થીટા ax b સ્વરૂપનો હોવો જોઈએ અંદર એટલે x ની ઘાત હોવી જોઈએ બાજુમાં ગુણાયેલું અચળ હોવું જોઈએ સરવાળા બાદબાકીમાં કોઈ હોય તો પણ અચળ હોવું જોઈએ અહીંયા આવું છે x ની ઘાત બાજુમાં ગુણાયેલો એમ અચળ કહેવાશે ઓકે તો sin ax b નું સંકલન થઈ જશે -cos ax b x ના સહગુણકે વડે ભાગી દેવાનું તો અહીંયા ડાયરેક્ટ એ રીતે થઈ જાય sin નું સંકલન થઈ જશે -cos mx x નો સહગુણક m વડે ભાગી દઈશું +c ઓકે એ પ્રમાણે બીજા નંબરનો દાખલો ઇન્ટિગ્રેશન i બરાબર 2x sin x સ્ક્વેર વત્તા 1 dx ઓકે હવે આ sin ની અંદર થીટામાં x છે બાજુમાં ગુણાયેલું જે છે એમાં પણ x છે ડાયરેક્ટ સંકલન ના થઈ શકે sin અહીંયા જો થીટામાં x સ્ક્વેર ના બાજુ ચલ અને ચલ વચ્ચે ગુણાકારનો સંબંધ છે ચલ વાળા બે વિધેયો છે ડાયરેક્ટ સંકલન ના થઈ શકે તો આનું સંકલન શું કરીશું तो यहाँ जो यहाँ x ની એક ઘાત છે यहाँ x ની એક ઘાત છે અંદર થીટામાં x ની કેટલી ઘાત છે બે ઘાત અહીંયા બે ઘાત અહીંયા એક ઘાત આપણે વિકલન કરીએ તો ઘાતમાં એકનો ઘટાડો થાય વિકલન કરીએ તો આપણે ઘાતમાં એકનો ઘટાડો કરીએ તો અહીંયા ચેક કરો અહીંયા x2 + 1 બરાબર આપણે આદેશ લઈશું x2 નો વિકલન 2x ઓકે 1 નું તો 0 થશે તો 2x આવી જશે ધ્યાન આપજો sin બરાબર આદેશ નહીં લઈએ sin બરાબર આના બરાબર આદેશ નહીં લઈએ કારણ કે sin નું વિકલન તો કેટલું થઈ જશે cos થશે આપણા જોડે cos છે જ નહીં ટૂંકમાં આપણે અંદરના θ બરાબર આદેશ લઈશું તો આપણે અંદરના θ બરાબર આદેશ લઈએ અહીંયા કારણ લખો તો લખી દઈશું કારણ કે sin ax + b નું સંકલન શું થઈ જશે -cos ax + b / a + c ઓકે આ રીતે અહીંયા આપણે x2 + 1 બરાબર આદેશ લઈએ x2 બરાબર t આદેશ લઈએ x2 નું વિકલન 2x 1 નું 0 આ બાજુ dx ના બાજુ dt ઓકે therefore integration i બરાબર 2x * dx 2x * dx એટલે થઈ જશે dt sin ના x કરતા 1 ની જગ્યાએ થઈ જશે t sin નું સંકલન થશે -cos t plus c તો -cos t ની જગ્યાએ મૂળ કિંમત મૂકીએ x કરતા 1 c ઓકે આ પ્રમાણે એ પ્રમાણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ इंटीग्रेशन i बराबर 10⁴ वर्गमूल x
sec वर्ग वर्गमूल में x अपॉन वर्गमूल में x into dx. तो આપણને ખબર છે કે tan નું વિકલન sec વર્ગ થાય. tan નું વિકલન sec વર્ગ થાય તો અહીંયા tan છે, બાજુમાં sec વર્ગ છે, તો આપણે tan બરાબર આ જ લઈશું. તો tan થીટા જેટલો એટલો લઈ લેવાનો, વર્ગમૂળ માં x તો વર્ગમૂળ માં x. આપણે એક ઘાત બરાબર જ આદેશ લઈશું, ભલે અહીંયા ચાર ઘાત હોય, આપણે એક ઘાત બરાબર જ આદેશ લઈશું. tan વર્ગમૂળ માં x બરાબર t આદેશ લેતા હો, આદેશ લેતા વિકલન કરીશું. વિકલન કરીશું તો tan નું વિકલન થઈ જશે sec વર્ગ વર્ગમૂળ માં x, tan નું વિકલન થઈ જશે sec વર્ગ વર્ગમૂળ માં x, વર્ગમૂળ માં x થઈ જશે 1 ભાગ્યા વર્ગ 2 વર્ગમૂળ માં x into dx બરાબર dt. ઓકે, sec વર્ગ વર્ગમૂળ માં x into dx, sec વર્ગ વર્ગમૂળ માં x into dx. ઓકે, sec વર્ગ વર્ગમૂળ માં x into dx અને નીચે વર્ગમૂળ માં x છે, સમજો sec વર્ગ x, sec વર્ગ વર્ગમૂળ માં x into dx, નીચે વર્ગમૂળ માં x છે તો વર્ગમૂળ માં x એમ ના બે ને આ તરફ લઈ જઈએ તો થઈ જશે 2dt. થઈ જશે 2. તો therefore લખીશું therefore integration I બરાબર tan વર્ગમૂળ માં x એટલે કે t, tan વર્ગમૂળ એટલે કે t, તો t ની 4 ઘાત થઈ જશે, t ની 4 ઘાત અહીંયા દઈ છે, t ની 4 ઘાત. બાકીનું જે છે એના બરાબર તો 2dt થઈ જશે. sec વર્ગ વર્ગમૂળ માં x into dx upon વર્ગમૂળ માં x, sec વર્ગ વર્ગમૂળ માં x dx upon વર્ગમૂળ x બરાબર થઈ જશે 2dt. 2dt. ઓકે, બે બાર નીકળશે તો t ની 4 ઘાત into dt. સંકલન કરીએ તો ઘાતમાં એકનો વધારો, બદલેલી ઘાત નીચે પ્લસ છે. t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ, t ની જગ્યાએ આપણે મૂળ કિંમત મૂકી દઈએ તો થઈ જશે tan વર્ગમૂળ માં x. ઓકે, એની 5 ઘાત પ્લસ c. એ પ્રમાણે દાખલા નંબર 4 લઈએ. इंटीग्रेशन I बराबर sin tan inverse x upon 1 plus x square into dx. ओके, tan inverse x નું વિકલન કેટલું થાય? tan inverse x નું વિકલન થાય 1 upon 1 plus x square. લખીશું tan inverse x બરાબર t આદેશ લઈશું, બરાબર t આદેશ લેતા વિકલન કરતા આપણે વિકલન કરીશું તો 1 upon 1 plus x square into dx बराबर dt. therefore integration I बराबर થઈ જશે sin tan inverse t ની tan inverse x ની જગ્યાએ t થઈ જશે dx upon 1 plus x square ની જગ્યાએ dt. ઓકે, તો sin નું સંકલન -cos t plus c અને t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ આપણે, t ની જગ્યાએ મૂળ કિંમત મૂકીએ તો tan inverse x plus c. ओके, આ સાથે ઉદાહરણ નંબર 5 હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 6. એનો પહેલા નંબરનો દાખલો इंटीग्रेशन I बराबर sin x into cos square x into dx. હવે ધ્યાન આપજો, sin અને cos એકબીજાના વિકલન, પણ અહીંયા ધ્યાન આપજો બંનેની ઘાત એક નથી. એક હોય તો આપણે શું કરીએ, બંનેની ઘાત એક હોય તો ગમે તે બરાબર આદેશ લઈ લઈએ, અથવા જે પ્રમાણે વિકલિત સેટ થતું હોય એ પ્રમાણે આદેશ લઈ શકીએ. પણ અહીંયા બંનેમાંથી એકની ઘાત એક નથી. અહીંયા sin ની 3 ઘાત છે, cos નો વર્ગ છે. તો આવા દાખલામાં શું કરવાનું, જેની અયુગ્મ ઘાત હોય, અયુગ્મ ઘાત તો એમાંથી એક ઘાત બાદ કાઢવાની. આ રીતે આ બેકી ઘાત યુગ્મ ઘાત, અહીંયા અયુગ્મ, અયુગ્મ ઘાત હોય તો આ રીતે લખી દેવાની, એમાંથી એક ઘાત બાદ કાઢવાની. આ રીતે sin કરવા તો આ રીતે લખવાનું, sin square x into sin x ના બાદ લખી દેવાનું cos square x into dx. ઓકે, અને આ એક ઘાત છે જે બહાર લઈ લેવાની, dx સાથે લઈ લેવાની. આ રીતે sin square x into cos square x, sin square into cos square અને sin x into dx લખી દેવાનું, sin x into dx. ઓકે, હવે ધ્યાન આપજો, આપણે આને વિકલિતમાં સેટ કરવાનું છે. આને વિકલિતમાં સેટ કરવાનું આપણે આદેશ લેવાનો cos બરાબર આદેશ લેશું તો જ એનું વિકલન શું થશે, sin x into dx minus sin x into dx ના બાજુ dt, માઈનસ આ બાજુ જવા દઈશું. ઓકે,
તો sin x dx લાવવા માટે cos બરાબર આદેશ લેવો પડે. આ બાજુ બધું cos માં કન્વર્ટ કરવું પડે. આ તો cos માં છે જ. આ sin સ્ક્વેર ની જગ્યાએ લખી દઈશું 1 cos square x. ઓકે, into cos square x sin x dx આ પ્રમાણે. હવે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે લખીશું cos x બરાબર t આદેશ લેતા ઓકે. વિકલન કરીશું તો sin x નું cos x નું વિકલન sin x dx આ બાજુ dt sin x dx બરાબર લખી દઈશું dt ઓકે. therefore integration I બરાબર 1 cos ની જગ્યાએ થઈ જશે t સ્ક્વેર ઓકે. આ cos સ્ક્વેર ની જગ્યાએ લખી દઈશું t સ્ક્વેર. sin x dx ની જગ્યાએ લખી દઈશું dt માઈનસ બાદ જશે ઓકે. અંદર ગુણાકાર કરીએ તો અહીંયા થઈ જશે t સ્ક્વેર માઈનસ t ની 4 ઘાત ઓકે ઇન્ટુ dt. માઈનસ ની અંદર લાવીએ તો થઈ જશે t ની 4 ઘાત માઈનસ t સ્ક્વેર ઓકે. t ની 4 ઘાત માઈનસ t સ્ક્વેર ઇન્ટુ dt આ પ્રમાણે. સંકલન કરીએ તો t ની 5 ઘાત upon 5 માઈનસ t નો ઘન ભાગ્યા 3 પ્લસ t ઓકે. આ રીતે t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ cos ઓકે. તો cos ની 5 ઘાત x upon 5 માઈનસ cos ઘન x upon 3 પ્લસ t આ રીતે થઈ જશે. એ પ્રમાણે દાખલા નંબર 2 બીજા ઉદાહરણ 6 નો બીજા નંબરનો દાખલો ઇન્ટિગ્રેશન I બરાબર sin x upon sin x વત્તા 1 into dx ઓકે. આ રીતે તો ઉપર x થીટામાં x છે જ્યારે નીચે x વત્તા a છે તો આપણે ને ઉપર નીચે વિધેય એક જ છે. અંશ અને છેદમાં બંનેમાં sin વિધેય છે. ઉપર θ x છે નીચે x વત્તા a છે તો આપણે જે મોટો θ હોય એના બરાબર આદેશ લઈશું. ઓન્લી θ બરાબર આદેશ લઈશું. x વત્તા a બરાબર t આદેશ લેતા x વત્તા a બરાબર t આદેશ લેતા વિકલન કરીશું ઓકે. x ની અક્ષ સાપેક્ષે એટલે અચળનું વિકલન 0. આ બાજુ dx ને આ બાજુ મૂકીશું dt ઓકે. તો આ થઈ ગયા dx બરાબર dt ઓકે. therefore લખીશું integration I બરાબર sin x ની જગ્યાએ લખીશું t માઈનસ 1 ઓકે. નીચે લખીશું sin x વત્તા એટલે કે લખીશું t dx ની બરાબર થઈ ગયું dt ઓકે. હવે ઉપર sin આલ્ફા માઈનસ બીટા નું આપણે સૂત્ર છૂટું પાડીશું તો sin cos આવશે આ રીતે sin cos વચ્ચે માઈનસ તો માઈનસ આવશે. પહેલા sin સાથે t પછી sin t તો cos t cos એ તો sin આ પ્રમાણે ઓકે. ભાગાકારમાં થઈ જશે sin t into dt. sin t વડે ભાગી દઈશું તો sin t ઉડી ગયા તો અહીંયા થઈ ગયા cos a ઓકે. અહીંયા cos t ભાગ્યા sin t એટલે થઈ જશે cot t તો અહીંયા થઈ જશે માઈનસ sin a into cot t into dt ઓકે. હવે અલગ અલગ સંકલન આપી દઈએ. હવે ધ્યાન આપજો a એટલે અચળ છે. એ અચળ કહેવાશે એટલે cos નું અહીંયા cos a નું સંકલન ધ્યાન આપજો માઈનસ sin a ના થાય. માઈનસ sin a થશે નહીં. cos a તો શું છે અચળ થઈ જશે. એ અચળ તો cos a પણ અચળ એ અચળ તો sin a પણ અચળ થશે. તમે અલગ અલગ સંકલન આપો તો આ રીતે થઈ જાય. cos a અચળ હોવાથી બહાર નીકળશે આ પ્રમાણે. cos a અચળ છે તો બહાર નીકળશે. માઈનસ sin a પણ અચળ હોવાથી બહાર નીકળશે. અહીંયા થઈ જશે cot t into dt. એકનું સંકલન t ની સાપેક્ષે t અહીંયા થઈ જશે t cos a minus sin a. cot નું સંકલન થશે log mod of sin t ઓકે પ્લસ c આ પ્રમાણે.
t ની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈશું x + a, તો x + a cos a minus sin a log mod of sin, t ની જગ્યાએ લખીશું x + a plus c. ઓકે, એ પ્રમાણે જોઈશું, આપણે જોઈશું દાખલા નંબર 3 ઉદાહરણ 6 નો. તો મેં તમને કહ્યું કે એ પ્રમાણે આ રીતે આવે તો sin cos માં પહેલા કન્વર્ટ કરી દેવાના. ઇન્ટિગ્રેશન i બરાબર 1/1 + 10x dx. અહીંયા થઈ જશે 1 પ્લસ 10 ની જગ્યાએ થઈ જશે sin x cos x dx. લસા લઈ લઈએ, cos x ઉપર જતો રહેશે તો cos x dx. cos x એક સાથે ગુણાશે તો cos x sin x. ઓકે, નીચે cos sin તો ઉપર પહેલા cos sin લખી દો, ઉપર પણ પહેલા cos sin લખી દઈશું. ઓકે, બાજુમાં શું લખવાનું? માઈનસ લખી દેવાનું, cos x sin x. ઓકે, વચ્ચે લખીશું પ્લસ. ધ્યાન આપજો, ઉપર cos હોય તો cos રહેવો જોઈએ, ઉપર અંશની અંદર cos હોય તો cos રહેવો જોઈએ, sin ઉડવો જોઈએ, તો પ્લસ sin માઈનસ sin ઉડી ગયા, એ પ્રમાણે સેટ કરવાનું છે. પ્લસ sin માઈનસ sin ઉડી ગયા, cos cos 2 cos x, ઉપર એક cos છે તો બે વડે આપણે ભાગી દઈશું, અહીંયાથી જશે આપણો cos x sin x dx. ઓકે, તો એ ઇક્વલ ટુ 1/2 અલગ અલગ ભાગીએ, cos sin વડે ભાગીએ તો અહીં થઈ જશે. ઓકે, વત્તા cos x minus sin x upon cos x વત્તા sin x into dx. તો ઇક્વલ ટુ 1/2 અલગ અલગ સમીકરણ આપી દઈએ, આ બાજુ એક ને અલગ સમીકરણ વત્તા 1/2 અહીંયા અલગ સમીકરણ cos x minus sin x upon cos x વત્તા sin x into dx. હવે છેદનો વિકલન અંશમાં સેટ કરીએ, cos નો વિકલન માઈનસ sin આવી ગયું. ઓકે, sin નો વિકલન પ્લસ cos આવી ગયું. કમ્પ્લીટ વિકલન સેટ જ છે, અહીંયા સેટ જ છે, તો 1/2 એના એકનું સંકલન x થઈ ગયું પ્લસ 1/2 અહીંયા લખીશું d by dx cos x વત્તા sin x, નીચે થઈ જશે cos x વત્તા sin x dx આપવાનું. તો यहाँ લખીશું ઇક્વલ ટુ x/2 પ્લસ 1/2 છેદનો વિકલન અંશમાં આવી ગયું, આખા છેદ ઉપર એક જ ઘાત છે તો log રાખવું પડશે, log mod of cos x વત્તા sin x plus c. ઓકે, હવે ધ્યાન આપજો, સ્વાધ્યાયની અંદર 7.2 ની અંદર 32 અને 33 માં નંબરના દાખલા હતા આ રીતે 1/1 - 10 વાળા અને 1/1 plus cot x વાળો. આ પ્રમાણે 1/1 - 10 વાળો અને 1/1 plus cot વાળો, 1/1 plus 10 વાળો, ચલો 1/1 plus 10 વાળો ઉદાહરણમાં આવી ગયો અને બાકીના બે દાખલા આ રીતે હતા. આ કદાચ આ દાખલો રહી જતો તો તો એક્સ્ટ્રા ની અંદર આ દાખલો તમારે કરવાનો રહેશે. ઓકે, એક્સ્ટ્રા ની અંદર હોમવર્ક ની અંદર આ કરવાનો રહેશે. ટૂંકમાં આ ચાર દાખલામાંથી તમે ચેક કરી લેજો, આ ચાર દાખલામાંથી જે દાખલો બાકી રહેતો હોય સ્વાધ્યાય 7.2 ની અંદર 32 અને 33 નંબરની અંદર કદાચ મારા ખ્યાલથી આ પ્રમાણેના દાખલા છે. ઓકે, તો જે એક્ઝામ્પલ બાકી રહેતું હોય, ઓકે ચલો હું તમને કન્ફર્મ કરી દઉં ટેક્સ્ટબુક ની અંદરથી 33 માં નંબરનો દાખલો આ રીતે છે 1/1 - 10 વાળો. ઓકે, અને 32 માં નંબરનો આવ્યો છે 32 માં નંબરનો. આ દાખલો બાકી રહી જાય છે તો સેમ આ રીતે તમારે દાખલો કરવાનો છે. એક્સ્ટ્રા ની અંદર 1/1 - cot x આ દાખલો હોમવર્ક ની અંદર આના પછી તરત જ કરી દેજો. હોમવર્ક ની અંદર તમારે આ પ્રમાણે કરવાનું રહેશે.